મિત્રો, આચાર્ય ચાણક્ય કહે છે કે મનુષ્યનો સૌથી મોટો શત્રુ બહાર નથી, તેના ભીતર બેઠેલી મૂર્ખતા, મોહ અને અપેક્ષાઓ છે. જે દિવસે માણસ પોતાની પ્રસન્નતાનો અધિકાર કોઈ બીજી વ્યક્તિને આપી દે છે, તે જ દિવસથી તેના દુઃખોની શરૂઆત થઈ જાય છે. એટલા માટે સૌથી પહેલા પોતાના મનને એ શિક્ષા આપો કે કોઈ પણ વ્યક્તિ એટલી મહત્વપૂર્ણ ન હોઈ શકે કે તેના આવવાથી તમારી દુનિયા રોશન થઈ જાય અને તેના જવાથી તમારી આખી દુનિયા અંધકારમાં ડૂબી જાય. જીવનનું એક કઠોર સત્ય એ પણ છે કે દરેક સ્મિત કરનારી વ્યક્તિ તમારી હિતેચ્છુ નથી હોતી. સંસારમાં મોટા ભાગના લોકો તમારા ગુણોથી નહીં પરંતુ તમારા ઉપયોગથી જોડાયેલા હોય છે. જ્યાં સુધી તમે તેમના માટે લાભદાયક છો ત્યાં સુધી તમારું સન્માન થાય છે. જે દિવસે તમારો ઉપયોગ સમાપ્ત થયો તે જ દિવસે તમારું મહત્વ પણ ઓછું થવા લાગે છે. એટલા માટે લોકોની વાતોથી પ્રભાવિત થવાને બદલે તેમના વ્યવહારને જોતા શીખો. મધુર વચન બોલવા સરળ છે, પરંતુ મુશ્કેલ સમયમાં સાથ નિભાવવો દુર્લભ છે. તમારા પોતાના એ નથી જે ઉત્સવોમાં તમારી સાથે ઊભા રહીને તસવીરો ખેંચાવે છે, પરંતુ એ જે તમારા સંઘર્ષો, નિષ્ફળતાઓ અને વિપત્તિઓમાં વિના બોલાવે તમારી પાસે આવીને ઊભા રહી જાય છે. કડવી વાણીવાળી સુંદર વ્યક્તિ પણ લોકોના હૃદયમાં સ્થાન બનાવી શકતી નથી, જ્યારે વિનમ્ર વ્યવહારવાળી સાધારણ વ્યક્તિ પણ લોકોની સ્મૃતિઓમાં અમર થઈ જાય છે. એટલા માટે અરીસાની સામે ઊભા રહીને પોતાના ચહેરાને નિહાળતા પહેલા પોતાના સ્વભાવનું પણ નિરીક્ષણ કરો, કારણ કે સમય ચહેરાની ચમક છીનવી શકે છે, પરંતુ સારા સંસ્કારોની સુગંધ આખી જિંદગી જળવાઈ રહે છે. પરિશ્રમ અને ભાગ્ય. એક વાત હંમેશા યાદ રાખો, ભાગ્ય પર અત્યંત નિર્ભર રહેનારી વ્યક્તિ ધીમે ધીમે કર્મ કરવાનું છોડી દે છે. વરસાદનું પાણી ખેતરને સિંચી શકે છે, પરંતુ પાક માત્ર એ જ ખેતરમાં ઉગે છે જેમાં ખેડૂતે પરિશ્રમથી બીજ વાવ્યા હોય. અવસર ભાગ્ય આપી શકે છે, પરંતુ સફળતા માત્ર પરિશ્રમ જ આપે છે. એટલા માટે તમારી પરિસ્થિતિઓને દોષ આપવાનું બંધ કરો. પોતાની જાતને એટલી યોગ્ય બનાવો કે પરિસ્થિતિઓ પણ તમારી સામે ઝૂકવા મજબૂર થઈ જાય. મિત્રો, આચાર્ય ચાણક્ય કહે છે કે સંસારમાં દરેક યુદ્ધ તલવારથી નથી જીતાતા. કેટલાક યુદ્ધ એવા હોય છે જેમાં તમે જેટલું વધારે બોલશો એટલું વધારે હારશો, અને જેટલું વધારે પોતાની જાતને સંયમિત રાખશો એટલા જ વધુ શક્તિશાળી બનતા જશો. મનુષ્યની સૌથી મોટી નબળાઈ એ છે કે તે અપમાન સહન કરવા નથી માંગતો. કોઈ તેને નાનો સમજી લે, તેની અવહેલના કરી દે, તેની દાનત પર પ્રશ્ન ઉઠાવી દે તો તેનું મન તરત જ પ્રતિક્રિયા આપવા માટે બેચેન થઈ ઉઠે છે. તે જ ક્ષણે તે જવાબ આપવા માંગે છે, પોતાની સફાઈ આપવા માંગે છે અને સામેવાળાને એ સાબિત કરવા માંગે છે કે તે ખોટો છે. પરંતુ અહીં જ મોટા ભાગના લોકો પોતાની સૌથી મોટી ભૂલ કરી બેસે છે. બુદ્ધિશાળી વ્યક્તિ દરેક આરોપનો ઉત્તર નથી આપતી, દરેક પથ્થર ઉપાડીને પાછો નથી ફેંકતી, દરેક ભસતા કૂતરાની પાછળ દોડનારી વ્યક્તિ ક્યારેય મંજિલ સુધી પહોંચી શકતી નથી. ચાણક્ય કહે છે કે મૂર્ખ સાથે વિવાદ કરવાનો અર્થ છે પોતાની બુદ્ધિનું અપમાન કરવું. જે વ્યક્તિ તમને સમજવા જ નથી માંગતી તેની સામે પોતાના સત્યને સિદ્ધ કરવાનો પ્રયાસ કરવો એ પોતાની જાતને સસ્તી બનાવવા જેવું છે. મૌનની શક્તિ અને સાચો પ્રતિશોધ. એટલા માટે ક્યારેક મૌન રહી જવું એ નબળાઈ નથી, પરંતુ અત્યંત ઉચ્ચ સ્તરની શક્તિ હોય છે. મૌનનો અર્થ ડરવું નથી, મૌનનો અર્થ હાર માની લેવી પણ નથી. મૌનનો અર્થ છે પોતાની ઊર્જાને એવા લોકો અને એવા કાર્યો માટે બચાવીને રાખવી જે વાસ્તવમાં તેને યોગ્ય છે. જે વ્યક્તિ વારંવાર તમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે, તમારી સીમાઓનું ઉલ્લંઘન કરે છે અને તમારી ધીરજને તમારી નબળાઈ સમજવા લાગે છે, તેના પ્રત્યે અત્યંત સહનશીલતા એ પોતાની જાત પ્રત્યે અન્યાય છે. પરંતુ અહીં પણ ચાણક્યની નીતિ પ્રતિશોધને ક્રોધથી અલગ કરે છે. પ્રતિશોધનો અર્થ કોઈને નુકસાન પહોંચાડવું નથી. પ્રતિશોધનું સૌથી ઊંચું સ્વરૂપ છે
પોતાની જાતને એટલી સક્ષમ, એટલી સન્માનિત અને એટલી સફળ બનાવી લેવી કે જેણે ક્યારેય તમને તુચ્છ સમજ્યા હતા તે જ વ્યક્તિ સમયની સામે તમારી ઉપેક્ષા પર પસ્તાવા લાગે. સિંહ જંગલમાં પોતાની શક્તિનું પ્રમાણ આપવા માટે દરેક જાનવર પર આક્રમણ નથી કરતો, તેની ઉપસ્થિતિ જ પૂરતી હોય છે. આવી જ રીતે બુદ્ધિશાળી વ્યક્તિ પોતાની પીડાનું પ્રદર્શન નથી કરતી, તે પોતાના ઘાને ઘોંઘાટમાં નથી બદલતી, તે તેને બળતણ બનાવે છે. જે અપમાન સામાન્ય વ્યક્તિને તોડી નાખે છે તે અસાધારણ વ્યક્તિ માટે આગળ વધવાની પ્રેરણા બની જાય છે. એટલા માટે જો જીવનમાં ક્યારેય અપમાન મળે તો તરત પ્રતિક્રિયા ન આપો. સમયને પોતાનો સહયોગી બનાવો, પોતાના ચરિત્રને ઊંચું રાખો, પોતાના કૌશલ્યને નિખારો અને પોતાની સ્થિતિને મજબૂત બનાવો. કારણ કે આચાર્ય ચાણક્યની દ્રષ્ટિમાં સૌથી પ્રભાવશાળી ઉત્તર શબ્દોથી નહીં પરંતુ એવા જીવનથી આપવામાં આવે છે જેને જોઈને વિરોધી પણ સ્વીકારવા મજબૂર થઈ જાય કે તેણે તમને ઓળખવામાં ભૂલ કરી હતી. અને આ જ મૌનની પરિપક્વતા, આત્મસન્માનની રક્ષા અને પ્રતિશોધની સર્વોચ્ચ નીતિ છે. સમૃદ્ધિની પરીક્ષા અને ધનનું મૂલ્ય. આચાર્ય ચાણક્ય કહે છે કે મનુષ્યની પરીક્ષા માત્ર વિપત્તિમાં નથી થતી પરંતુ સમૃદ્ધિમાં પણ થાય છે. કારણ કે ગરીબીમાં બહુ ઓછા લોકો સાથે આવે છે પરંતુ સમૃદ્ધિના સમયે તમારી આસપાસ એટલી ભીડ એકઠી થઈ જાય છે કે પોતાના અને પારકા વચ્ચે તફાવત કરવો મુશ્કેલ થઈ જાય છે. આ સંસાર ભાવનાઓથી ઓછો અને હિતોથી વધુ સંચાલિત થાય છે. આ સાંભળવામાં કઠોર લાગી શકે છે પરંતુ આ જ યથાર્થ છે. મોટા ભાગના લોકો વ્યક્તિથી નહીં પણ તેની સ્થિતિથી જોડાય છે. તેમને તમારો સ્વભાવ નહીં, તમારો પ્રભાવ દેખાય છે. તેમને તમારો સંઘર્ષ નહીં, તમારું પરિણામ આકર્ષિત કરે છે. જ્યાં સુધી વૃક્ષ પર ફળ લાગેલા રહે છે ત્યાં સુધી પક્ષીઓનો કલરવ સંભળાય છે પરંતુ જેવી ડાળીઓ ખાલી થઈ જાય છે તે જ પક્ષીઓ વિદાય લીધા વગર જ ઉડી જાય છે. સમજદાર વ્યક્તિ આ વાત પર ક્રોધિત નથી થતી કારણ કે તે જાણે છે કે આ પ્રકૃતિનો નિયમ છે. લોકો ત્યાં રોકાય છે જ્યાં તેમને લાભ દેખાય છે. ચાણક્યે ધનને મહત્વહીન નથી માન્યું. તેમણે સ્પષ્ટ કહ્યું કે નિર્ધન વ્યક્તિનું જ્ઞાન પણ ઘણીવાર અણસાંભળ્યું કરી દેવામાં આવે છે, જ્યારે સંપન્ન વ્યક્તિની સાધારણ વાતોને પણ લોકો ગંભીરતાથી સાંભળે છે. એટલા માટે ધનને તુચ્છ સમજવું મૂર્ખતા છે, પરંતુ ધનને જ જીવનનું અંતિમ લક્ષ્ય માની લેવું તેનાથી પણ મોટી મૂર્ખતા છે. ધન એક સાધન એ સાધ્ય નહીં. કેટલાક લોકો તમારી સફળતા જોઈને પ્રેરિત થશે, કેટલાક લોકો તમારી સફળતા જોઈને પ્રસન્ન થશે, પરંતુ કેટલાક લોકો એવા પણ હશે જેમને તમારી પ્રગતિ પોતાના અપમાન જેવી લાગશે. તેઓ સીધો વિરોધ નહીં કરે, તેઓ સ્મિત કરશે, અભિનંદન આપશે, તમારી પીઠ થાબડશે, પરંતુ ભીતર જ ભીતર તમારી નિષ્ફળતાની પ્રતીક્ષા કરશે. એટલા માટે ચાણક્ય સાવધાન કરે છે, પોતાના મનની દરેક યોજના, દરેક ઉપલબ્ધિ અને દરેક નબળાઈ બધાની સામે પ્રકટ ન કરો. સંસારમાં બધા લોકો તમારી ઉન્નતિ જોઈને પ્રસન્ન થાય તે આવશ્યક નથી. સાચા સંબંધોની ઓળખ એ નથી કે કોણ તમારી સાથે બેસીને ભોજન કરે છે. ઓળખ એ કે જ્યારે તમારી પાસે આપવા માટે કંઈ ન બચે ત્યારે કોણ તમારા સન્માનમાં કમી આવવા નથી દેતું. એટલા માટે ધન કમાવો, ચોક્કસ કમાવો, એટલું કમાવો કે અભાવ તમારી પ્રતિભાનું ગળું ન ઘોટી શકે, પરંતુ એટલું પણ ન કમાવો કે ધનની રક્ષા કરતા કરતા તમે તમારા સંસ્કાર, તમારી શાંતિ અને તમારા આત્મસન્માનને જ ગુમાવી બેસો. કારણ કે અંતે મનુષ્યની સૌથી મોટી સંપત્તિ તેની તિજોરીમાં રાખેલું ધન નથી, પરંતુ તેના ગયા પછી લોકોના હૃદયમાં બચેલું સન્માન હોય છે. અને ચાણક્યના અનુસાર એ જ વ્યક્તિ વાસ્તવમાં ધની છે જેની પાસે સાધન પણ હોય, વિવેક પણ હોય અને આવશ્યકતા પડે બધું જ ગુમાવીને પણ પોતાની જાતને સંભાળી લેવાનું સાહસ પણ હોય. વિશ્વાસ, અહંકાર અને સાચો સંબંધ. મિત્રો, એક વાત જે સાંભળવામાં નાની લાગે છે પરંતુ આખી જિંદગી બદલી શકે છે. દરેક વ્યક્તિ જે તમારા જીવનમાં આવે છે
તે તમારા માટે નથી આવતી. કેટલાક લોકો સાથ આપવા આવે છે, કેટલાક લોકો શીખવા આવે છે અને કેટલાક લોકો માત્ર એ બતાવવા આવે છે કે ભવિષ્યમાં કોના પર ભરોસો નથી કરવાનો. પરંતુ દુઃખની વાત એ છે કે માણસ અવારનવાર પાઠ આપનારાઓને પણ પોતાના સમજી બેસે છે. પછી જ્યારે એ જ લોકો રંગ બદલે છે ત્યારે તેને ધોકો દેખાય છે. જ્યારે સાચું એ કે તેમણે પોતાનો રંગ નથી બદલ્યો, તમે જ તેમને સાચી રીતે ઓળખ્યા નહોતા. જીવનમાં સૌથી મોંઘી વસ્તુ પૈસો નથી, સૌથી મોંઘી વસ્તુ છે વિશ્વાસ. પૈસો ગુમાવીને પાછો કમાઈ શકાય છે, સમય ગુમાવીને પણ ઘણું બધું સંભાળી શકાય છે, પરંતુ એકવાર વિશ્વાસ તૂટી જાય તો અવાજ નથી થતો, છતાં બધું જ વિખરાઈ જાય છે. એટલા માટે કોઈના પર ભરોસો કરતા પહેલા તેના શબ્દો નહીં, તેના કર્મો જુઓ. કારણ કે જૂઠું બોલનારાની જીભ બહુ મીઠી હોય છે, પરંતુ તેનો ઈરાદો હંમેશા કડવો હોય છે. અને સાંભળો, દુનિયાનો સૌથી ખતરનાક નશો દારૂનો નથી, સૌથી ખતરનાક નશો છે અહંકારનો. આ માણસને એટલો આંધળો બનાવી દે છે કે તેને પોતાની ભૂલો દેખાવાનું બંધ થઈ જાય છે. તેને લાગે છે કે તે હંમેશા સાચો છે, તેના નિર્ણયો હંમેશા સાચા છે, તેની વિચારસરણી સૌથી શ્રેષ્ઠ છે. અને અહીંથી જ તેના પતનની શરૂઆત થઈ જાય છે. કારણ કે જે વ્યક્તિ શીખવાનું બંધ કરી દે છે તે આગળ વધવાનું પણ બંધ કરી દે છે. આજકાલ લોકો ચરિત્ર નથી જોતા, ફાયદો જુએ છે. જ્યાં સુધી તમે તેમના કામના છો ત્યાં સુધી તમે સારા છો. જે દિવસે તમે ના કહેવાનું શરૂ કરી દીધું તે જ દિવસે તમારી અચ્છાઈઓ પણ તેમને ખરાબ લાગવા માંડશે. એટલા માટે દરેકને ખુશ કરવાનો પ્રયાસ છોડી દો. કારણ કે જે લોકો તમને માત્ર પોતાના સ્વાર્થ માટે ઈચ્છે છે તેમને તમે ક્યારેય સંતુષ્ટ નહીં કરી શકો. અને જે લોકો દિલથી તમારા પોતાના છે તેમને તમારે સાબિત કરવાની જરૂર નથી પડતી. અંતમાં બસ એટલું યાદ રાખજો, જીવનમાં પૈસા કમાતા પહેલા ચરિત્ર કમાવો, નામ કમાતા પહેલા સન્માન કમાવો અને લોકોનો વિશ્વાસ જીતતા પહેલા પોતાની જાતને એવી બનાવો કે અરીસામાં જોઈને પોતાની નજરોમાંથી પડવું ના પડે. કારણ કે દુનિયાની અદાલતથી બચવું સરળ છે, પરંતુ પોતાના અંતરાત્માની અદાલતથી બચવું અશક્ય છે. સમયની કિંમત અને સાચો સાથી. મિત્રો, ક્યારે ગૌરવ કર્યું છે? જ્યારે ખિસ્સું ભરેલું હોય છે ત્યારે લોકો તમારી ભૂલો પર પણ તાળીઓ પાડે છે, પરંતુ જ્યારે સમય ખરાબ હોય છે ત્યારે એ જ લોકો તમારી અચ્છાઈઓમાં પણ ખામીઓ શોધવા લાગે છે. આ જ દુનિયાનો નિયમ છે. લોકો અવારનવાર તમારા ચરિત્રથી નહીં, તમારી પરિસ્થિતિઓથી સંબંધ રાખે છે. જ્યાં સુધી સૂરજ ચમકે છે તેની રોશનીના દીવાના હજારો હોય છે, પરંતુ ગ્રહણ લાગતા જ લોકો આકાશ તરફ જોવાનું પણ છોડી દે છે. એટલા માટે જો આજે તમારી સાથે લોકો છે તો ઘમંડ ન કરતા, અને જો આજે કોઈ સાથે નથી તો દુઃખી પણ ન થતા. કારણ કે ભીડ ક્યારેય કોઈની તાકાત નથી હોતી. તાકાત એ હોંસલો હોય છે જે એકલા ઊભા રહેવાનું સાહસ આપે છે. ધ્યાન રાખજો, ખરાબ સમય માત્ર તમારું ખિસ્સું ખાલી નથી કરતો, તે તમારી આસપાસ ઊભેલા નકલી લોકોને પણ સાફ કરી દે છે. જે લોકો તમારા નામથી જોડાયેલા હતા તે દૂર થઈ જશે. જે લોકો તમારા કામથી જોડાયેલા હતા તે બહાના બનાવી દેશે. અને જે લોકો સાચે જ તમારા પોતાના હશે તે વિના બોલાવે તમારી પાસે ઊભેલા મળશે. એટલા માટે સમજદાર લોકો ક્યારે લોકોની સંખ્યા પર ગર્વ નથી કરતા. તેમને ખબર હોય એ કે હજારો ઓળખાણવાળાઓ કરતા એક સાચો સાથી સારો હોય. પરંતુ સૌથી મોટી હેતરામણી માણસ બીજાથી નહીં પણ પોતાની જાતથી ખાય છે. તે વિચારે એ કે હજી બહુ સમય છે, પછી મહેનત કરી લઈશું, હજી સપનાઓ માટે લડી લઈશું, હજી જિંદગી જીવી લઈશું. પરંતુ હમણાં ક્યારે નહીં, માં બદલાઈ જાય છે, ખબર જ નથી પડતી. યાદ રાખો, ઘડિયાળના કાંટા માત્ર સમય નથી બતાવતા, તે તમારી જિંદગી ઓછી પણ કરતા જાય છે. દરેક સૂર્યોદય તમને એક નવો અવસર આપે છે, અને દરેક સૂર્યાસ્ત તમારી જિંદગીનો એક દિવસ પોતાની સાથે લઈ જાય છે.
એટલા માટે જે કરવું હે તેને યોગ્ય સમયની રાહ જોઈને ટાળો નહીં, કારણ કે યોગ્ય સમય ક્યારેય આવતો નથી, તેને બનાવવો પડે હે. અને એક અંતિમ વાત, જ્યારે જિંદગી તમને નીચે પાડે તો તૂટતા નહીં, કારણ કે તાળું અને ચાવી બંને લોખંડના બનેલા હોય છે. ફરક માત્ર એટલો છે કે ચાવી ઘા નથી કરતી, યોગ્ય જગ્યાએ લાગે છે. આવી જ રીતે જિંદગીમાં તાકાત શોર મચાવવાથી નથી આવતી, તાકાત યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાથી આવે છે. એટલા માટે સમય ગમે તેવો હોય, પોતાની જાત પર વિશ્વાસ રાખજો, કારણ કે જે દિવસે માણસ પોતાનો સાથ છોડી દે છે, તે જ દિવસે દુનિયા પણ તેનો સાથ છોડી દે છે. મનની શાંતિ અને આત્મવિશ્વાસ. મિત્રો, જિંદગીમાં સૌથી વધુ દર્દ દુશ્મનોની નફરત નથી આપતી, પરંતુ આપણી વ્યક્તિઓ પાસેથી મળેલી અપેક્ષાઓ આપે છે. જે વ્યક્તિ પાસેથી આપણને કોઈ અપેક્ષા નથી હોતી, તેની વાત ખરાબ તો લાગી શકે છે, પરંતુ દિલ નથી તોડતી. દિલ ત્યારે તૂટે છે જ્યારે આપણે કોઈને આપણી દુનિયા સમજી બેસીએ છીએ અને તે આપણને પોતાની જરૂરિયાતથી વધુ કંઈ નથી સમજતો. આ જ કારણ છે કે સમજદાર લોકો પ્રેમ તો કરે છે, પરંતુ પોતાની જાતને ગુમાવીને નહીં. યાદ રાખો, જે સંબંધમાં તમારે વારંવાર પોતાની કિંમત સાબિત કરવી પડે, ત્યાં તમારી કિંમત પહેલાથી જ ખતમ થઈ ચૂકી છે. આજનો માણસ એક અજીબ દોડમાં દોડી રહ્યો છે. તેને મોટું ઘર જોઈએ છે, વધારે પૈસા જોઈએ છે, લોકોના વખાણ જોઈએ છે, ઓળખ જોઈએ છે. પરંતુ આ ભાગદોડમાં તે સૌથી કિંમતી વસ્તુ ગુમાવી રહ્યો છે, મનની શાંતિ. અને સચ્ચાઈ એ છે કે જેની પાસે મનની શાંતિ નથી, તે ભલે આખી દુનિયા જીતી લે તો પણ અંદરથી હારી ચૂક્યો છે. એટલા માટે દરેક લડાઈ લડવી જરૂરી નથી હોતી. કેટલાક લોકોને જવાબ શબ્દોથી નહીં, પોતાની ખામોશી અને પોતાની પ્રગતિથી આપવો જોઈએ, કારણ કે ચર્ચા કરવાથી માત્ર અવાજ ઊંચો થાય છે, પરંતુ કર્મ કરવાથી માણસ ઊંચો થાય છે. યાદ રાખજો, દરેક સ્મિત કરતો ચહેરો સાચો નથી હોતો અને દરેક કડવું બોલનારો દુશ્મન નથી હોતો. ઘણીવાર જે લોકો તમને સત્ય જણાવે છે તે જ તમારા સૌથી મોટા શુભચિંતક હોય છે, અને ઘણીવાર જે દરેક સમયે તમારા વખાણ કરે છે તે જ તમને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. એટલા માટે લોકોની વાતો કરતા તેમના ઈરાદાઓને સમજતા શીખો, કારણ કે સમયથી મોટો કોઈ શિક્ષક નથી. સમય જ બતાવે કે કોણ તમારી સાથે ઊભું હતું, કોણ તમારી વિરુદ્ધ હતું અને કોણ માત્ર પોતાનો સ્વાર્થ કાઢી રહ્યું હતું. એટલા માટે આજથી એક નિર્ણય લો, કોઈની બેરુખીથી પોતાની જાતને નબળી ન પડવા દો, કોઈના વખાણથી પોતાની જાતને મોટી ન સમજો અને કોઈની નફરતથી પોતાની જાતને નાની ન માનો. કારણ કે સિંહ જંગલમાં રાજા એટલા માટે નથી કહેવાતો કે બધા જાનવરો તેના વખાણ કરે છે, તે રાજા એટલા માટે કહેવાતો કારણ કે તેને પોતાની તાકાત પર ભરોસો હોય છે. સંઘર્ષ એ જ સફળતાની ચાવી. મિત્રો, ક્યારે વિચાર્યું છે કે લોકો બદલાય છે કે માત્ર તેમના ચહેરા પરથી નકાબ ઉતરી જાય છે? શરૂઆતમાં દરેક સંબંધ સારો લાગે છે, દરેક વ્યક્તિ સાચી લાગે છે, દરેક વાતમાં પોતાપણું દેખાય છે, પરંતુ સમય એક એવી પરીક્ષા છે જેમાં ન તો અભિનય કામ આવે છે ન તો દેખાવો. સમય ધીમે ધીમે દરેક ચહેરા પરથી પડદો હટાવી દે છે. જે લોકો કહેતા હતા કે આપણે હંમેશા સાથે છીએ, તેઓ સૌથી પહેલા ગાયબ થઈ જાય છે. અને જેમની પાસેથી ક્યારેય વધારે અપેક્ષા નથી હોતી, ઘણીવાર તેઓ જ મુશ્કેલ સમયમાં સૌથી મજબૂત સહારા બની જાય છે. આ જ કારણ છે કે સમજદાર માણસ લોકોની વાતો પર નહીં, સમયની સાક્ષી પર ભરોસો કરે છે. કારણ કે શબ્દો બદલાઈ શકે છે, ઈરાદા બદલાઈ શકે છે, પરંતુ સમય ક્યારેય જૂઠું નથી બોલતો. ધ્યાન રાખજો, જિંદગીમાં દરેક સ્મિત કરતો ચહેરો તમારો શુભ ચિંતક નથી હોતો. કેટલાક લોકો એટલા માટે ઊભા હોય છે કારણ કે તેમને તમારાથી ફાયદો છે, કેટલાક લોકો એટલા માટે કારણ કે તેમને તમારી જરૂરિયાત છે, અને કેટલાક લોકો એટલા માટે કારણ કે તેમને લાગે છે કે તમે તેમના કામ આવી શકો છો. તો મિત્રો, જો જીવનમાં તમારો કોઈ સાથ ન આપે તો
તમે આ નીતિઓ દ્વારા પોતાને એક મજબૂત વ્યક્તિ બનાવી શકો છો. તો મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને થોડી પણ પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક કરી આપણી ચાણક્ય ફોકસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આવા જ વિડીયો સૌથી પહેલા તમને મળે. તેમજ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો, જેથી આ માહિતી તેમને પણ ઉપયોગી થઈ શકે. તેમજ કોમેન્ટ બોક્સમાં ચાણક્ય નીતિ જરૂર લખી દેજો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.